ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગરમાં અસામાજિક તત્વોએ ઘરમાં પ્રવેશીને કરી તોડફોડ। સમગ્ર મારામારીની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। ઘટના ગઈકાલ સાંજના સમયે બની છે। વિડીયોમાં જોઈ શકાય છે કે 15થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યું છે। બનાવનું કારણ એવું છે કે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા સામે પક્ષે ગાળો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો। આ ઘટના બાદ અર્જણભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજ વસ્તુઓની તોડફોડ કરી છે। હાલ આ સમગ્ર મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।